અમદાવાદમાં વરસાદી માહોલ છે। મેમકો અને નરોડામાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે, તો વિરાટનગરમાં 2.5 ઇંચ વરસાદ, ઓઢવમાં 2.5 ઇંચ વરસાદ, ઉસ્માનપુરામાં 2 ઇંચ વરસાદ, ચકુડિયા અને નિકોલમાં 1.5 ઇંચ વરસાદ અત્યાર સુધી વરસ્યો છે। ચાંદખેડા અને રાણીપમાં પણ 1.5 ઇંચ વરસાદ થયો છે। તો આપ જુઓ, મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો। સંવાદદાતા અર્પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અર્પણ, સારો એવો વરસાદ રાત્રે જોવા મળ્યો, કારણ કે અમદાવાદમાં લોકો રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ ક્યારે આવે। દીક્ષિતા, હાલની વાત કરીએ તો હાલમાં તો વરસાદે વિરામ લીધો છે અને એકદમ આહલાદક વાતાવરણ સમગ્ર શહેરમાં છે, પરંતુ ગત મોડી રાતની વાત કરીએ તો રાતના 12 થી 1 વાગ્યાનો જે સમયગાળો હતો તેમાં પણ ખાસ કરીને પૂર્વ અને ઉત્તર ઝોન તરફના જે વિસ્તારો છે, ચકોડિયા હોય, નિકોલ હોય, ઓઢવ હોય, વિરાટનગર હોય, રામોલ હોય કે પછી પશ્ચિમના ટાગોર હોલ, ઉસ્માનપુરા, ચાંદખેડા અને રાણીપ સહિતના વિસ્તારો છે, ત્યાં આ 1 કલાક દરમિયાન 1.5 ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ કહી શકાય કે નોંધાયો છે। અને તેના પગલે વહેલી સવારે જ્યારે લોકો ઘરની બહાર નીકળ્યા તો તેમને હંમેશની માફક રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા, જેનો વિસ્તૃત અહેવાલ પણ આપણા સહયોગી સપના શર્મા વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે કે આપ્યો કે જે પ્રમાણે પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવ્યા હતા કામગીરીના, આટલા સામાન્ય વરસાદમાં પણ શહેરના માર્ગો પર હાલમાં પાણી જોવા મળી રહ્યા છે। એટલે તંત્ર શું કામગીરી કરીને શું દાવા કર્યા તેની સામે જ હાલ પ્રશ્નાર્થ છે। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો વરસાદે વિરામ લીધો છે, પણ સારો એવો વરસાદ ને ઠંડક થઈ ગઈ છે વરસાદને કારણે। તો અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ પાણી થઈ ગયા છે રસ્તા પર। શહેર કોટડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન છે। સામાન્ય વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે।